કાણું લઈ આવી છીણી હજી આગળ આવી છે. ઓ આ શું આવ્યું? પિક્ચર આવી ગયો, સરફ આવી ગયો. હા ઈંડા કુંડા આવી ગયા. જી થઈ ગયું. તો આપણે દિશા ભટકી ગયા છે ઝાડની. હવે અંદાજો મારીને ઝાડ ગોતવા પડશે, કેમ કે કાંઠો તો હવે દેખાતો જ નથી આપણને. હવે એમાં કઈ અંદાજો ના આવે આપણને આપણા ઝાડ કઈ બાજુ પડ્યા છે. હવે ફાફા મારશું. તો સ્વાગત છે ભાઈ લોકો આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? તો મજામાં જઈશો. આવ્યા જ આપણે ઝીણી મચ્છીની ફિશિંગમાં. અકબરભાઈ ગયા છે કામે, એટલે હું ને પપ્પા આવ્યા છીએ આજે. હજી પાણીમાં પ્રેશર છે 1 કલાક, હજી 9 વાગે વીર લાગશે. અટાણે વાગ્યા છે 7:30. આપણે 8 વાગે ચડશું ઓળકીમાં. પાણીનો પ્રેશર ઓછું થાય પછી આપણે ઝાડ નાખવા જશું. તો આપણા ઝાડ નાખી દીધા જ ભાઈ લો. એ આપણો ઝાડનો છેડો દેખાય એમાં. હવે થોડીક રહીને પછી આપણે ઝાડ ઉપાડીએ, જોઈએ હવે શું આવે છે. ઝાડ નાખવાનો આપણે વિડીયો નથી બનાવી શકતા, કેમ કે ઝાડ નાખતા ફોન પકડાય નહીં. એવા આપણા ઝાડ. એ ઝાડમાં કાંઈ મચ્છી દોરાતી નથી. દોરી દોરી દેખાતી હોય મચ્છી હોય તો ઉપાડીએ ત્યારે ખબર પડે હવે શું છે એમાં. નીચલી દોરીમાં છે તો દેખાશે ને, ઉપલી દોરીમાં હોય તો વળી દેખાતી હોય. આમ બાજુ આપણો છેડો પડ્યો છે ઝાડનો, ને આમ બાજુના છેડા આગળ આપણે આવ્યા. મિત્રો આપણે ચાલુ કરી દીધા ઝાડ ખેંચવાના. જોઈએ હવે શું આવે. ખાલી ખાલી ઝાડ હલાવે લાગતું નથી કાંઈ આવે. આજે આપણે સેવાર વાળી જમીનમાં નથી રાખ્યા ઝાડ, સેવાર નહીં આવે આજે. આવે તો આજે મચ્છી આવે છે. આખરની મચ્છી આવી. છોટે રાજ્ય આવ્યો. પછી છે ને પવન નીકળે ને પાણી ઘાટા થાય ને તો આટલા રચ ઉપાડવા વસમાં થઈ પડે. એવી મચ્છી હોય. મચ્છીમાં નથી કાંઈ વધારો. એનાથી સાવ ખાલી ખાલી આવે. હે હાલરમાં ના વીરમાં શું આવે? ફરી ક્યાંક આવી. મેન મચ્છીની જગ્યા છે. કાણું લઈ આવી છીણી હજી આગળ આવે છે. આ જમીનમાં મચ્છી આવે આ બટમાં. લાગે છે વૈતી છીણી છે દરિયામાં. વધારે પડતી છીણી આવે. પાણી ચોખ્ખા છે ને, ઘાટા પાણી હોય ને તો કાણુલી, ફરાળી, કાસેડી બધી આઈટમ આવે. એક ઝાડ પૂરો થઈ ગયો, 3 મચ્છી આવી. સેવા નથી એટલો બધો ખાસ. મચ્છી નથી ને સેવા નથી. કાંઈ ગયું શું છે? 2000 ખેંચાઈ હતા, 3-4 મચ્છી આવી. મચ્છીમાં કંઈ છે નહીં વધારો. શાકના વાંધા થાય છે. અહીંયા બોયા દેખાય જોવા દે. એ દેખાય પણ રાતના દેખાય નહીં લાઈટમાં.
આવે છે મચ્છી હમ દોરિયામાં મળે છે મચ્છી આવે છે અને ઓલી મચ્છી છે નકામી મચ્છી ઘેરો જોલો શું છે હે પિક્ચર છે આ ઓલી મચ્છીને ખાઈ એક તો મચ્છી નથી આવતી એમાં ઈચરું ખાય મચ્છી મચ્છી આવડતી નથી એમાં હાઈવે ને ઈચર ખાવા ઉછલા આવ્યા હું મચ્છીને ખાવા આવ્યા ઘેરો હજુ તો એક મચ્છી વાસે મચ્છીનું હા પૂરું કરી દીધું કોપરા ને એવા આવી ગયો ચોમાસાની મચ્છી છે વરસાદમાં આવે ને તો અટાણમાં આવી ગઈ આખું ચમકાય કોપરા મચ્છી ફાફટા જ પડ્યા યોગા ફાફટા છે જ નહીં જાય દમ ઓ આ શું આવ્યું પિક્ચર આવી ગયો સરફ આવી ગયો હા ઈંડા કુંડા આવી ગયા જી થઈ ગયું તો એના કોડા વાકી આખી મચ્છી છે ને ઉગારી જાય ઈંડા કુંડા ના કામની મચ્છી હવે એ તો ઓછી આવી છે આવું કહેવાય ઘેરા ઘેરા ફરે છે રોગા વાદળા વાગે પડી જાય જળમાં ઉપડે નકામની મચ્છી આવું સેવા ને ખાઈ છે જોઈ લો કોસ્ટલમાં ભૂખમરો આવ્યો હતો સેવા ને ખવાય મચ્છી મચ્છી નથી ભાઈ આવી ગયો જારનો છેડો જારથી આપણા પૂરા મચ્છી આવી નહીં શાકના વાંધા થઈ પડ્યા છે છેડો રહ્યો જ હવે રેતીમાં નાખ્યો ને તો વળી શાકની માંગણ બાંગણ આવી રેતીમાં નાખીએ કડામાં નાખીએ અટાણે મચ્છી નથી મચ્છીને હજી એક મહિનો કાઢી જાય મહિનાથી પછી મચ્છી આવે વાંધો ના આવે આપણે અટાણે શોર્ટ જ છે બધી મચ્છીમાં કોઈ જાતનું કોઈ ચીજ ન મળે દરિયામાં રચ નથી ને આપણે એવું લાગે કે તળાવમાં નાખી દીધા મીઠા પાણી દળા આ કેકડો છેલ્લે છેલ્લે ખેખડો આવી ગયો હલો ચલો પૂરો સાંજે રવાના આપણે તો ભાઈ લોકો આજની ફિશિંગમાં આપણે વધારે કંઈ આવ્યું નહીં કાલે ઘણી બધી આવી ગઈ હતી શાકની મચ્છી 4-5 શાકની મચ્છી આવી ગઈ હતી આપણે આજે તો એક શાકની થાય તો થાય હવે આપણે કાલે સવારના આવશું પાછા બોર મચ્છીને જાર ઉપાડવા તો હવે સવારથી પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરશું ટાણે હવે જવાની આપણે બંદરમાં પાછી ઓળખી આપણે આવી ગયા હું ને અકબરભાઈ આવ્યા છીએ જાર જોવા માટે બોર મચ્છીના જાર જોવા માટે આવી ગયા છે આપણે વાગ્યા છે 6 આજે ફેરી કરીને આપણે અહીંયા આવી ગયા ડાયરેક્ટ 6 વાગે હવે પાણી હજી વધારે છે એ આપણી ઓળખી ફોનમાં તો નહીં દેખાશે કેમ કે ઝાકર છે ફૂલ અટાણે ઝાકર ફૂલ છે અહીંયા બાજુમાં છે એટલે દેખાય છે અમારા મોઢા અહીંયા બાજુમાંથી ફોન રાખે છે એટલે દેખાય છે નકર ઝાકર ફૂલ જેવા છે અહીંયા આખામાં રોગી ઝાકર જ છે થોડુંક પાણી ઓછું થાય પાણીમાં પ્રેશર ઓછું થાય પછી આપણે ઓળખીમાં ચડીએ ફૂલ પાણીમાં પ્રેશરમાં જશું આપણે જાર જોવા માટે એટલે જારના ઉયા ડૂબેલા છે ને ટાંટેના જાર પડ્યા છે પાણીનું પ્રેશર ઓછું થાય જાય તો મચ્છી બચ્છી હોય કદાચ જારમાં જાર ઢીલા પડે તો આપણે સરખી એને કાઢી શકીએ થોડીક વાર અહીંયા ઉપર બેસું પછી ચડશું ઝાકર એવી જાણે વરસાદ પડે એવી ઠંડી ઠંડી આવે છે ઉપર મોઢા ઉપર
જાણે બરફ આવે છે ઉપર, ઠંડી ઠંડી ઝાકર પડે છે, મોઢા ઉપર પડે ડાયરેક્ટ, જો આમ ફોનમાં દેખાય. નીકળી ગયા છે હવે ઓળખી લઈને જાર આગળ જોઈ શકો તમે ઝાકર હવે દેખાય છે, ઝાકર ફોનમાં. હવે થોડી ઘણી ઓછી પડી ગઈ ઝાકર, તો આપણા મોઢા ઉપર આવી રીતના જ આવે છે, જાણે કે વરસાદના છાંટા પડે છે ઝીણા ઝીણા, એ રીતના ઝાકર પડે છે મોઢા ઉપર. ભાઈ લોક બરોબર આપણે જારની ને કાંઠાની આ મચોચ આવી ગયા, તો કાંઠો દેખાતો નથી હવે. અગર આપણો કાંઠો દેખાતો હોય ને જરી જરી દેખાય જાય, આપણે ઓળખીને દેખાય નથી, ઓળખીને દેખાતી હોય ને તો આપણે અંદાજ આવે કે આપણા જાર કઈ બાજુ છે. આપણે ઓળખીને થોડીક આમ ક્રોસમાં જાર હતા, હવે આપણે અહીંયા વચોચ આવી ગયા તો ઓળખ્યું ને કાંઈ દેખાતું નથી, લે જરીક જરીક ઓલો કાંઠો દેખાય છે કારો કારો. હવે એમાં કાંઈ અંદાજો ના આવે આપણે આપણા જાર કઈ બાજુ પડ્યા છે. હવે ફાફા મારશું ગોતવા માટે, બાકી દિવસ ઉગશે ત્યારે મળે. હવે આ ઝાકર ઓછી થાય એ ઝાકર ફૂલ આમ બાજુ બારે આવી ગયા તો ઝાકર ફૂલ છે. આપણે દિશા ભટકી ગયા છે જારની, હવે અંદાજો મારીને જાર ગોતવા પડશે, કેમ કે કાંઠો તો હવે દેખાતો જ નથી આપણને. કાંઠો હવે છેટ સુધી આપણને દેખાતો, બધું દોરું દોરું દેખાય છે આમ બાજુ. હવે આપણી નજર થોડાક સુધી જ પહોંચી શકે છે, બાકી આગળ સા દોરું દેખાય, વધારે છેટું હોય આપણને દેખાય નહીં. હવે અંદાજો મારીને આપણે જારનો બોજો ગોતવો પડશે. જે મોટા બોયો રાખ્યો છે આપણે છેડા પર, એ મળી જશે તો આપણા જાર મળશે આપણને. થોડી શું કામ ભરાવે, આપણે ફાફા મારતા મારતા જાર ગોતી લીધા છે. જારના વચ્ચોવચ આવ્યા છે આપણે. આ સેવાર ઉપલી દોરીમાં સેવાર વીંટાઈ ગયો જોઈ લે. આ બ્લુ જારમાં તો સેવાર જ વીંટાયેલો આવે જ્યારે જોઈએ ત્યારે, ક્યારે બૂર મચ્છી આવી નથી આ જારમાં. વચ્ચોવચ આવ્યા છે આપણે. આ આમ બાજુનો છેડો આમ રહી ગયો ને આમ બાજુનો છેડો આમ રહી ગયો. હવે આપણે આમ બાજુના છેડા જઈએ પછી વાંથી જાર પકડીને આમ જોતા આવીએ. જો પડ્યા જાર ઉપલી દોરીમાં સેવાર વીંટાણો છે. બાર આવ્યા છે આપણે જાર આગળ, અહીંયા ઝાકર વધી ગઈ છે. અહીંયા આખુંમાં જોયા ઝાકર ડોગી, આખુંના વારમાં ડોગી ઝાકર ઝાકર થઈ પડી મોઢા ઉપર, ઠંડી ઠંડી ઝાકર. ભાઈ લોક જારનો છેડો પકડી લીધો, હવે ચેક કરીએ હું આવે નકર સેવાતા છે જ, એ તો ખબર જ છે આપણો સાથ કે એને મૂકવાનો નથી. હવે આશા રાખીએ હું આવે. આમ બાજુ બોયો ડૂબેલો જ હું છે, પાણીના પ્રેશરમાં બધા ડૂબેલા છે. મને લાગે મચ્છીને ઠંડી લાગે, ઝાકરમાં આવતી નથી. એ ઠાવર પડી બોટ જાય, બોટ જાય ઝાકરમાં એ જાય. આ ઝાકરમાં બોટ ઉપર આવી ગઈ. હા એ છીપાવી લેશે અહીંયા. કાપડા જેવો લાગે છે, આટો માર્યો છે બોટનો, આવી ગયો છે. હું છે અહીંયા મચ્છી છે કાંઈ? હા મચ્છી ડૂબલ છે, મચ્છી છે, પાણીમાં ચોખ્ખો ચોખ્ખો દેખાય. શું છે નીચે જોતો જાજે ઉપલી દોરીમાં. બોયા ત્રણ હતા, બે જ કા આમ આગળ જોયું નહીં છેડા ઉપર. તુજે મિલા હે દૂર ના. હા તો ભાઈ લોગ આવજો, બિલ્લુ જાર હતા વીટેલા આખા, એને ઘર નાખ્યા ચોખા. ક્યાંક ક્યાંક હવે પોચકી રહી જાય, આવડી ભરાઈ ગઈ અડધી તા સેવાની. 4 જાર રહ્યા હવે, ઓલામાં તો કાંઈ મચ્છી આવી નહીં. હવે આમાં જોઈએ હું આવે છે કાંઈ આગળ. લાગતું નથી, બોજા બધા તરે છે. છીક્યું આવે જ સિક્કે નથી આવતી ને કે બોજો પણ ઉડેલો નથી દેતા. હવે આગળ જાય પછી ખબર પડે શું આવે. આ જો બોયો વીટાઈ ગયો આમ બાજુ, જોજે બોજો વીટાઈ ના દે. આ ચેક કરી લે. રાખી દેજો. તો જાર આપણે જોઈ લીધા જ ભાઈ લો, કાંઈ આવી નહીં આપણે જારમાં મચ્છી. સેવાર આવ્યો તો એ આપણે સાફ કરી નાખ્યો ને આપણો છેડો મૂકી દીધો પાછો જોઈને. હવે જવા દઈએ જલ્દી બંદરમાં, કેમ કે પાણી સુકાઈ જશે પછી ઓળખી ઉપર પહોંચે. મને લાગતું નથી હમણાં પહોંચે ઓળખી, હમણાં રોકી ઝાકર જ દેખાય છે. અમને લાગે છે પટ ઉપડી ગયો હશે ઉપર. ઉપર છે ને ટાંગો પટ આવે છે, ત્યાં પાણી ઓછું પટ ઉપર છે. આમ બાજુ આપણે જાર નાખ્યા ને અહીંયા ઊંડા પાણીમાં છે. અમે સૂકા પાણી આપણે દેખાડો તો વિડીયામાં. જો અહીંયા પાણકા ઉપડી ગયા છે તો આપણી ઓળખી પહોંચશે નહીં બંદરમાં. અહીંયા બેઠું રહેવું પડશે બપોર સુધી, પછી તડકામાં શેકાવવું પડશે. ગાયે ગાવે ઓળખી બગાડી આપણે પહોંચી જાય તો આપણા નસીબ બંદરમાં. પગાર જલ્દી.
આપણે સામે દેખાય છે બંદર, આપણા ઓળખાને એમાં દેખાય છે, થોડા દેખાય છે. અકબર કહે છે આમ બાજુ ઓળખા નથી, આમ બાજુ ઓળખા છે, એને હજી દેખાતા નથી. હજી એનું કહેવાનું એમ થાય છે કે આમ બાજુ છે, નકર આમ બાજુ લઈ જાત. હજી આમ બાજુ આપણે જાત તો પાણી સુકાઈ જાય. અને કહું છું આમ જવા દે, સીધા ઓળખા દેખાય છે. અને રોજો લાગી ગયો છે, અટાણમાં દેખાતું નથી કાંઈ. ફોનમાં આ દેખાય છે, ફોનમાં જરી જોઈ દે ઓળખા દેખાય આપણી બંદરના. હવે તો આ ઝાકર ઓછી પડી ગઈ તો એને દેખાતું નથી. આ ઓળખો આવી ગયો આપણો. ફાઇનલી ભાઈ લોકો આપણે બંદરમાં પહોંચી આવ્યા. મને લાગતું હતું કે ઓળખી પહોંચી આવે બંદરમાં, પણ પહોંચી આવી આપણી ઓળખી. હવે જ્યાં આપણે ઓળખી રાખીએ ને માસા ઉપર ઓળખી પડી હલતા કાની, એ ઉપર સુકામાં પડી, ત્યાં આપણી ઓળખી પડી હતી. હવે ત્યાંથી આપણો પાણી છે ને સુકાઈ ગયો છે, તો એના કરી થોડીક બારે બાંધવી પડશે ઓળખી. એ ભલે બારે બાંધવી પડે પણ આપણે પહોંચી આવ્યા બંદરમાં. અગર પાણી સુકાઈ જાત ને તો આપણે એમાં તડકામાં શેકાવવો પડે. પહેલાં પહોંચી આવ્યા એ સારું. હવે ઓળખા ઉપર આપણો બોરો પડ્યો છે, બોરામાં જાર ભરીને લઈ જવા ઘરે. હવે આ જાર હવે રાખવા નથી, આ જાર આખર માટે બનાવ્યા હતા આપણે. આ 3 ઇંચ ને 2.5 ઇંચના જાર છે, બે મિક્સમાં. ને અહીંયા હમણાં કાણુલીને મોટી મોટી આવે છે, એ 4 આંગળાની મચ્છી. હવે જે આપણે ઘરે બનાવીએ છીએ પપ્પા, એ જાર આપણે આમાં ઓળખીમાં ભરી લઈશું. આ આપણે લઈ ગયા હમણાં ઘરે. હવે એ હજી બનાવવામાં 2 દી લાગશે, 2 દી પછી આપણે ઓલા જાર ચડાવશું. હાલે તું ઊભો ના રહે, જલ્દી હલાવ ન કરવા, ઉપર નહીં જાય ઓળી, બારે રાખવી પડશે. જો ઓલા બગલા શિકારી આવી ગયા ટાણમાં. ઓહ હા, ઝાકરમાં સૂરજ ઉગશે, ત્યાંથી નજારો જોવા જેવો હશે. આપણે હવે બંદરમાં પહોંચ્યા ભાઈ લોકો, હવે ચડાવી દઈએ ઘરે. હા, આપણે ઓળખી અહીંયા પહોંચી આવી, વાં પહોંચાડવા નથી, વાં ના પહોંચી, અહીંયા હવે બાંધી નાખીએ છીએ આપણે. અહીંયા જો કુડચલ ફરે રાખે છે, ઝીણા. તો આજે જાર ઉપાડવાના હતા આપણે, આજે બપોરના જાર ઉપાડવાના હતા આપણે. બપોર પછી જાર ઉપાડવા આવું હતું, જારની જગ્યા ચેન્જ કરવા માટે. તો પછી આપણે એને પપ્પાનું કામ આવી ગયું, બપોર પછી એને કાંઈ કામ છે એટલે આપણે સવારના જઈને જાર જોવા માટે આવવું પડ્યું. તો આજે આપણે જારની જગ્યા ચેન્જ કરવાની હતી, જાર ઉપાડીને. તો પછી મને નાખવાને કીધું તમે જાર જોઈ આવો, હું જાર બનાવવાનું કામ ચાલુ રાખું ઘરે, ને બપોર પછી કામ છે એટલે જાર ઉપાડવા આપણે નહીં જઈ શકીએ. એટલે જાર ચેક કરવા આવ્યા તો હું એકવાર જાર જોઈ આવ્યો. હવે એમાં કાંઈ આવ્યું નહીં. હવે કાલે આપણે જારની જગ્યા ચેન્જ કરશું. હવે ચડાવી દઈએ આપણે પાછા ઘરે. જોતા ઝાકર કેમ પડે, હજી એવી ઝાકર છે. કેટલા વાગ્યા? 8 વાગી ગયા તોય તડકો દેખાતો નથી જરા, એ ફૂલ ઝાકર છે. હા જો બગલા આવી ગયા મચ્છીનો શિકાર કરવા માટે. મચ્છી નથી આવી, તડપ નહીં થાય તો અડપ હવે શું થાય, મચ્છી ના આવે તો અડપ થોડી થાય, મચ્છી હોય તો વળી કાંઈક અડપ થાય કામ કરવાની. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં ભાઈ લોકો.